ઉપવાસ શું કરવા? તો ઇન્દ્રિયોને જીતવા માટે. જ્યારે અનુષ્ઠાન કરતા હોય, કોઈ તપ કરતા હોય, તો એ કેટલાય સમય સુધી ભોજન ન લે, જળ ન લે, બસ પોતાના નિજ અનુષ્ઠાનમાં બેઠા હોય. શું કરવા? ઇન્દ્રિયોને જીતવા માટે. હા, આપણે તો 11 હોય ને વેવાય આવ્યા તો કે ભજીયા તો કરવા જ પડે ને ભાઈ. હે, હા, વેવાય આવ્યા છે, 11 તો પાછી 15 દીમાં આવશે, ભજીયા તો કરવા પડે નહીં. હે, હા, આપણને બાનું જોતું હોય. ઇન્દ્રિયોને જીતવી. આપણી ઇન્દ્રિયો આપણા વશમાં હોવી જોઈએ, આપણું મન આપણા વશમાં હોવું જોઈએ, આપણે મનના વશમાં ન હોવા જોઈએ. હે, ત્યારે ભગવાન મળે. હા, બાકી મન તો એમ જ કહે રોજ હું માળા લઈને બેસી ગયું. હે, હા, જોજો તમે ધ્યાન કરવા બેસો, માળા કરવા બેસો, પૂજા કરવા બેસો, હા, ત્યારે જ બધું યાદ આવે. આખી દુનિયાનો વિચાર ત્યારે જ આવે મગજમાં. હા, હે, અનુભવ કરી જોજો. હે, સાચું કે નહીં બોલો તો? જય સિયારામ. હા, માળા કરવા બેસો તરત યાદ આવે ને કે હા, આ કામ બાકી રહી ગયું છે. આ કથામાં બેઠા બેઠા તરત યાદ આવે, 6 વાગે ને હા ઘરે જઈને આજે તો આવું રાંધી નાખશું. હે, તરત યાદ આવે. કેમ? તો કે પેલું મન છે ને ઈ ઇન્દ્રિય ઈ હોકા મારે કે તું ક્યાં. હા, કેમ? કારણ કે ઇન્દ્રિયને ખબર છે કે જો મારા ઉપર વશ થઈ ગઈ તો આત્મા પરમાત્મામાં મળી જશે. હે, તો બધા માયાના બંધન તૂટી જશે, માયાનો બોધ થઈ જશે. હે, તો આનું જીવન સફળ થઈ જશે. એટલે માયા પકડી રાખે. અને આ ક્રમ બતાવવામાં આવ્યો છે કે સૌથી પહેલા આસનને જીતવું, ત્યારબાદ શ્વાસા, ત્યારબાદ સંગ અને અંતમાં ઇન્દ્રિયોને જીતવી. આમ કીધું કે આપણી બુદ્ધિમાં રજોગુણ વધે ત્યારે આપણે રજ, તમ અને સત્વ આ 3 ગુણો બતાવવામાં આવ્યા. જ્યારે સત્વ ગુણ વધે ત્યારે આપણને સાત્વિક કાર્યોનું મન થાય. એમ જ્યારે જે ગુણ વધે એ પ્રમાણેના કાર્યો આપણા હોય છે. અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે રાજા પરીક્ષિતને ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન સુખદેવજી મહારાજે કરાવ્યું છે. પુરુષસ્ય મુખમ બ્રહ્મા ક્ષત્રમેતસ્ય બાહવઃ ઉર્વે વિશ્વો ભગવત પદભ્યામ શૂદ્રોભ્યજાયત. શું કીધું? કે ભગવાનનું મસ્તક એ બ્રાહ્મણો છે, ભુજા ક્ષત્રિય છે, ઉદર એ વૈશ્ય છે અને ચરણ એ શૂદ્ર છે. મેં કીધું ને હમણાં કે હિન્દુઓ આપણે વર્ણમાં વિભાજિત થઈ ગયા છે, બાકી આ બધું ભગવતમય છે, ભગવાનમય છે. સનાતન તો વસુધૈવ કુટુંબકમની ભાવના વાળો છે. હે, આપણે આ વિધર્મીઓના અંદર આવીને આ બધા ભાગલામાં પડી ગયા, બાકી વસુધૈવ કુટુંબકમની ભાવના છે. હે, બ્રાહ્મણોનું કર્મ છે કે બ્રહ્મ કર્મ કરવા, ક્ષત્રિયોનું કર્મ છે રક્ષા કરવી, હે, વૈશ્યોનું કર્મ છે વ્યવસાય કરવો, શૂદ્રોનું કર્મ છે સેવા કરવી. આ કર્મમાં વિભાજન પણ કરવામાં આવ્યા છે. કર્મ પ્રમાણે વર્ણ વિભાજન હોય છે.